જમીન વેચાણના કરોડોના કૌભાંડમાં સુરત એકોસેલે બેંક કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। રવિકુમાર કોલડિયાએ કઠોર ગામની જમીનના સોદામાં મૂળ માલિકના નામે ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક એકાઉન્ટ બનાવી 5.75 કરોડથી વધુની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદી પાસેથી મળેલી રકમમાંથી આશરે 2.80 કરોડ જમીન માલિકોને આપ્યા અને બાકીની 2.95 કરોડની રકમ અલગ અલગ બોગસ બેંક ખાતા મારફતે ટ્રાન્સફર કરીને ગીરદી આચરી। તપાસમાં અંકલેશ્વરની યશ બેંકના 3 અને ઘોડદોડ રોડ પર આવેલી આઈડીબીઆઈ બેંકનો એક કર્મચારી સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી, જેમની મદદથી આરોપીએ બોગસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા। એકોસેલની ટીમે તપાસ કરી યશ બેંકના પૂર્વ સેલ્સ ઓફિસર સંદીપ પિલુધરિયા, આઝાદ ખાન પઠાણ, રિલેશનશિપ મેનેજર શિવાની પટેલની ધરપકડ કરી છે। આ સાથે જ આઈડીબીઆઈ બેંકના ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ યાજ્ઞિક વઘાસિયા અને સિમકા ડિસ્ટ્રીબ્યુટર સંજય તંદુકિયાને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી। એક આરોપી છે રવિકુમાર કોલડિયા। આ રવિ કોલડિયા જે ફરિયાદીને મળ્યો હતો અને રવિ કોલડિયાએ ફરિયાદીને એવું કહ્યું હતું કે મારી પાસે એક જમીન છે, એ જમીનનો મારી પાસે સોદા ચિઠ્ઠી છે અને આ જમીન હું તમને વેચી આપીશ। જમીનના જે ઓરિજિનલ માલિક છે, આ માલિકો અત્યારે કેનેડામાં છે, પણ એ સોદા ચિઠ્ઠી મારી પાસે છે। તે છતાં એ 3 જમીન માલિકોના યસ બેંક અંકલેશ્વર શાખામાં અકાઉન્ટ ખોલી નાખ્યા હતા અને એ અકાઉન્ટ ખોલવામાં જે યસ બેંકના એના કર્મચારીઓ છે એમણે એમને મદદ કરી હતી। કુલ મળીને 4 કરોડ 81 લાખ રૂપિયા એ આ અલગ અલગ જે ડમી અકાઉન્ટો, મ્યુલ અકાઉન્ટો જે બન્યા હતા, જે જમીન માલિકો છે જે કેનેડામાં હતા એમના એ અકાઉન્ટોમાં પૈસા ગયા હતા અને તમામ પૈસા છે એ આ રવિ કોલડિયાએ પૈસા એના હડપ કરી લીધા હતા।